કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, બેહદ અને હાઈ ફાઈ બકો. मेरे पास माँ है सिनेमा। બેહદ એક એવી છોકરીની વાત જે એક છોકરાના પ્રેમમાં પડે, પરંતુ એ છોકરાએ તેની ઓળખ અને જાતિ છુપાવી છે. છોકરી તો લગ્ન કરવા સુધીની તૈયારી કરી ચૂકી છે અને પછી થાય છે ઘટસ્ફોટ. વાર્તા છે ક્રિશા નામની છોકરી અને શાશ્વત નામના છોકરાની. ખરેખર શાશ્વત છે કે સલમાન છે? ધર્મ પરિવર્તન અને એની જે આંટી ઘૂંટી છે એની આ વાર્તા. ફિલ્મનું નામ બેહદ. ફિલ્મના મુખ્ય કલાકારોની વાત કરીએ તો દાનેશ ગાંધી, હેતુ કનોડિયા, જાહ્નવી ચૌહાણ અને સંજય ગોરડિયા આ ફિલ્મના મુખ્ય કલાકારો છે. દિગ્દર્શક છે અંકુશ ભટ્ટ. આ ફિલ્મ રાજુ ગાંધી પ્રોડક્શનના નેજા હેઠળ નિર્મિત થઈ છે અને આજે આ ફિલ્મ સારા એવા પ્રમાણમાં થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. આજે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે હાઈ ફાઈ બકો. ટાઇટલ ઉપરથી જ ખબર પડે છે કે શું વાત હશે અને કેવી હશે. આ સોશિયલ કોમેડીના દિગ્દર્શક છે નિશિત બ્રહ્મભટ્ટ. મુખ્ય કલાકારો છે મુની જહા, પ્રિનલ ઓબોરોય અને સમર્થ શર્મા. સુરુચિ ફિલ્મ ઇન્ટરનેશનલના નેજા હેઠળ બનેલી ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. मेरे पास माँ है सिनेमा। ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો લગન લાગી રે બીજા સપ્તાહના અંતે 2 કરોડની નજીક પહોંચી છે. આ આંકડો નિર્માતાઓ માટે લાભદાયી છે કે એમને નફો કરાવનારો છે એનો વાત અથવા એનો તાળો તો નિર્માતાઓ અને એના સર્જકો જ આપી શકે, પરંતુ આ ફિલ્મ પહેલા 2 સપ્તાહના અંતે 2 કરોડની નજીક પહોંચી છે. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, હાલમાં દિલ્હીમાં એઆઈ સમિટ ચાલી રહી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત છે. આ સમિટમાં ઘણા બધા મોટા મોટા લોકો આવ્યો છે અને એમાં ઘણા ફિલ્મ મેકરો, સર્જકો પણ આવ્યા છે. આ અંગે ફિલ્મ મેકર રજત કપૂરે જે વાત કરી એ જાણવા સમજવા જેવી છે. રજત કપૂરે કહ્યું કે એઆઈને કારણે ઘણા નવા ફિલ્મ મેકરો અસ્તિત્વમાં આવશે, તે લોકો ફિલ્મ સર્જનમાં ઝંપલાવશે. સાથોસાથ એમણે એમ પણ કહ્યું કે એઆઈને કારણે પ્રોડક્શન બજેટ ક્રેશ થશે. એક એવી આંકડાની વાત કરીએ તો એક એવી વાત થઈ કે જે કામ 1-2 લાખ રૂપિયામાં થતું હતું એ કદાચ 2-5 હજારમાં પણ થઈ જશે. ટૂંકમાં પ્રોડક્શન કોસ્ટ એઆઈને કારણે ક્રેશ થવાની સંભાવના એમણે વ્યક્ત કરી. ગુજરાતી સર્જકો સાંભળો છો ને? એઆઈને કારણે પ્રોડક્શન બજેટ ક્રેશ થશે. મિત્રો, આ ચર્ચા આજે એટલા માટે પ્રાથમિક રીતે કરીએ કે એઆઈ એક એવી વ્યવસ્થા છે કે જો તમને એની પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ, એનો જે ટેકનિકલ સ્ક્રિપ્ટ લખવાની મહારત હોય તો તમે ખૂબ ઓછા પૈસે ધાર્યું પરિણામ મેળવી શકો. ગુજરાતમાં પણ, ગુજરાતી ભાષામાં પણ આ પ્રકારની એઆઈ ફિલ્મો બનવાની શરૂ થઈ છે. હજુ કોઈ ફીચર ફિલ્મ બની હોય એવી મને માહિતી નથી, પરંતુ 5 મિનિટથી લઈને 35-40 મિનિટ સુધીની ફિલ્મો બની રહી છે. આગામી દિવસોમાં ગુજરાતી ફીચર ફિલ્મ પણ એઆઈથી બનશે એવી આશા અને અપેક્ષા. मेरे पास माँ है सिनेमा। ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.